આ મારી વાતને તમે ધ્યાનથી સાંભળી લેજો. જો સોશિયલ મીડિયામાં કામ કરતા હોય તો અને સોશિયલ મીડિયામાં સફળ થવું હોય તો મિત્રો તમે એવું ઈચ્છો છો કે મેં ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી લીધી, બરાબર. હવે હું વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દઉં અને હવે મને સફળતા મળી જશે. તો મિત્રો આ તમારી એક ગલતફહેમી છે, આ તમારો એક વહેમ છે. આ વહેમને તમે જેટલો જલ્દી કાઢશો એટલો ફાયદા મળશો. કેમ કે જ્યાર સુધી તમે બીજા લોકો લાઈક અને કોમેન્ટ નહીં કરો ત્યાં સુધી તમારા પેજ પર, તમારા પ્રોફાઇલ પર, તમારી આઈડી પર એન્ગેજમેન્ટ વધે નહીં. અને ફેસબુક તમારી એન્ગેજમેન્ટ જોવે છે, તમે કેટલા એક્ટિવ છો એ એક્ટિવ જોવે છે, બરાબર. તમે લાઈક કોમેન્ટ નહીં કરો તો તમારે એન્ગેજમેન્ટ વધે નહીં, તમારું વિડીયો એટલું બધું પુશ થાય નહીં. ભલે તમારા વિડીયો પર થોડા ઘણા વ્યૂ પણ આવી જશે, તમારા ફોલોવર પણ વધી જશે, પણ જ્યાં સુધી લાઈક અને કોમેન્ટ આ બે વસ્તુ નહીં આવે ત્યાં સુધી તમારી આઈડી સફળ થાય નહીં. તો મિત્રો સફળ થવા માટે હું તમને એક સજેશન આપીશ કે અત્યારથી જ જો તમે ઓરિજિનલ કોન્ટેન્ટ બનવા માગો છો અને ખરેખર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબમાં સક્સેસ થવા માગો છો તો તમારે લાઈક અને કોમેન્ટ અને બીજા ક્રિએટરોને ખાસ કરીને સપોર્ટ કરવાનું તમારે આજથી જ શરૂ કરવું પડશે. તો જ તમે સોશિયલ મીડિયામાં સફળ થશો, અન્યથા સફળ થવાના નથી. આ મારી વાતને લખીને રાખજો.